لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال رسول الله صلى الله عليه وآله وسلم: بسم الله الرحمن الرحيم. إن الحسين مصباح الهدى وسفينة النجاة. મજલિસની શરૂઆત પહેલા એક વાત કહેતો જાઓ. નીચે એક સ્ટાન્ડ બનાવવામાં આવેલું છે કે જેમાં ગતો અને ફૂલની વહેંચણી કરવામાં આવે છે કે ઇન્શાઅલ્લાહ એના પૈસાથી જે આવક થશે એમાં આપણા જવાનોએ એક પ્લાન કરેલો છે કે એ પૈસા ગરીબોમાં તકસીમ કરવામાં આવશે અને સાથે સાથે હોઈઝ હુસૈન અલૈહિસ્સલામ કોણ છે એની ઓળખાણ મલાગાસી ભાઈઓ સુધી કરાવવામાં આવશે. એક સલાત પડે મુહમ્મદ વાલે મુહમ્મદ પર. જો આવી રીતે સલવાત પડવી હોય તો 2-4 સલવાત પડીને હું બેસી જાઉં. આજની રાત એ મુબારક રાત છે કે હિજરી સન 4માં 3 શાબાનના ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામનો જન્મ થયો. અહીંયા હુસૈનનો જન્મ થવો હતો કે ખુદાવંદ આલમ આસમાનમાં માલિકને હુકમ આપે છે. માલિક કોણ છે? જહન્નમનો દરોગા. એને હુકમ આપે છે કે એ માલિક, એ જહન્નમના દરોગા, આજે તું તારી જહન્નમને ખામોશ કરી નાખ, ઠારી નાખ. માલિક એ જહન્નમનો ફરિશ્તો આવાજ દે છે, યા રબ, આટલા નબીઓ પસાર થયા, આટલી જિંદગી દુનિયા આગળ વધી, પરંતુ તે કોઈ દિવસ આવો હુકમ નથી આપ્યો કે જહન્નમને ઠારો. પણ આજે શું વિચિત્ર વાત છે! આજે તારી રહેમત, આજે તારી મગફિરત એટલી જોશમાં કેમ છે કે તું આ જહન્નમને ઠારવાનો હુકમ આપે છે? તો કે ના, એક દિવસ માટે હું કહું છું પરવરદિગારા, ભલે એક દિવસ માટે, પણ એનું કારણ શું છે? તો ખુદાવંદ આલમ આવાજ દે છે. એનું કારણ એ છે કે આજે હઝરત મોહમ્મદ મુસ્તફાના ઘરે એમના નવાસા હુસૈન ઇબ્ન અલીનો જન્મ થયો છે. ખુદાવંદ આલમ જન્નતમાં ફરિશ્તાઓને હુકમ આપે છે કે આજે જન્નતને દુલ્હનની જેમ સજાવી નાખવામાં આવે. હોરોને કહેવામાં આવે છે કે આજે તમે મકિયાજ કરો, શોભિતા થાઓ અને એકબીજાને મુબારકબાદી આપો. ખુદાયા, આ પહેલા આવો હુકમ ક્યારેય નથી આપ્યો કે જન્નતને શોભિતી કરવી, શણગારવી, હોરો શોભિતી થાય, મકિયાજ કરે. ખુદાયા, આ કઈ વાત છે? તો કે આ બીજું કાંઈ નહીં, જન્નતના જવાનનો સરદાર હુસૈન ઇબ્ન અલી આજે જમીન ઉપર એની વિલાદતનો દિવસ છે.
જાઓ જમીન ઉપર, એકલા ના જાજો, પરવરદિગારા કોને સાથે લઈ જાઓ? તો કે ફરિશ્તાઓને સાથે લઈ જાઓ. ખુદાએ ક્યાં ફરિશ્તાને સાથે લઈ જાઓ? તો કે જે ફરિશ્તાઓના શેખ છે, મોટા મોટા ફરિશ્તાઓના સરદાર છે, એને સાથે લ્યો. ખુદાએ કેટલા ફરિશ્તાને લો? ખુદાવંદ આલમ આવાજ દે છે, 1 લાખ ફરિશ્તાઓ. 1 લાખ ફરિશ્તાઓને તમારા સાથે લઈ જાઓ. એટલું જ નહીં, બલકે એ 1 લાખ ફરિશ્તાઓની સાથે બીજા 1 લાખ હોય. એટલે ખુદાવંદ આલમની બારગાહમાં આપણે જોઈએ તો ફરિશ્તાઓ એટલા છે કે જેની કોઈ સીમા નથી. ખુદાએ ક્યાં જઈએ? જાઓ રસૂલે ખુદાના ઘરે. હુસૈન ઇબ્ન અલીની આજે વિલાદતનો દિવસ છે. જાઓ અને રસૂલે ખુદાને મુબારકબાદી પાઠવો. જિબ્રાઈલ પોતાના લશ્કરને લઈને નીકળે છે. રસ્તામાં ફિત્રુસ પણ સાથે. ફિત્રુસની વાત બધાને ખબર છે. તરકે ઓલાના કારણે એના બાલો પર છીનવી લેવામાં આવ્યા છે. એ પણ સાથે જાય છે. રસૂલને મુબારકબાદી પાઠવવામાં આવે છે. ફિત્રુસ કહે છે, યા રસૂલલ્લાહ, આજે વિલાદતનો મોકો, તમે ખુશ, ખુદા ખુશ. જહન્નમ ધારી નાખવામાં આવી, જન્નતને શોભિતી કરવામાં આવી. મને તો કંઈક અતા થાય. રસૂલે ખુદા કહે છે કે જાઓ ઘોડિયા પાસે, જાઓ ઘોડિયા પાસે. તમારા પાંખો કે જે ખુદાએ તોડી નાખી છે, બાળી નાખી છે, એને મસ કરો, તમને શફા મળશે. ફિત્રુસને લઈ જવામાં આવે છે ઘોડિયા પાસે. પોતાની પાંખોને ઘોડિયાથી મસ કરે છે. નજાત મળે છે, મગફિરત મળે છે, શફા મળે છે. હવે આજે દુનિયાવાળાઓ એમ ના કહેજો કે શા માટે બીમારો ખાકે શફાને ખાય છે. જેવી રીતે હુસૈનના ઘોડિયામાં શફા છે, એવી રીતે હુસૈનની ખાકમાં પણ શફા છે. ફિત્રુસ હિજરી સન 4માં 3 શાબાનના ઘોડિયાથી પોતાની પાંખો મસ કરી. એ રાત એના માટે મગફિરતની રાત થઈ ગઈ. આજે આપણે અલ્લાહની બારગાહમાં હાથ બલંદ કરશું, આપણી માથે શબે કદ્ર જેવી રાત બનીને સામે આવશે. એટલું જ નહીં, આપણે જોઈએ કે હુસૈન ઇઝાતનું નામ છે કે જેની વિલાદતમાં ફિત્રુસને નજાત મળી, તો એમની શહાદતના વખતે હોરને નજાત મળી. એક વખત રસૂલે ખુદા ઇમામે હુસૈન અલૈહિસ્સલામને કપડાં પહેરાવતા હતા. જનાબે ઉમ્મે સલમા આવે છે અને જોવે છે કે આજે રસૂલે ખુદા પોતાના નવાસાને કપડાં પહેરાવી રહ્યા છે. આવાજ દે છે, યા રસૂલલ્લાહ, આવા કપડાં મેં દુનિયામાં ક્યારેય નથી જોયા. એવું લાગે છે કે આ કપડાં કોઈ સામાન્ય લિબાસ નથી. રસૂલે ખુદા કહે છે કે હા, સાચી વાત છે. આ લિબાસ કોઈ સામાન્ય લિબાસ નથી, બલકે જન્નતમાં ખાસ હુસૈન માટે તૈયાર કરવામાં આવેલો લિબાસ છે. અને એ ઉમ્મે સલમા, તમને ખબર છે આની ખાસિયત શું છે? તો કે ના. તો કે આ કપડાં કોઈ દોરા ધાગાથી બનાવવામાં નથી આવ્યો, બલકે જિબ્રાઈલની પાંખમાં જે પીછા છે, શું કહો છો? પ્લુમ. જિબ્રાઈલની પાંખમાં જે પીછા અથવા પ્લુમ છે, એનાથી આ હુસૈન માટે લિબાસ તૈયાર કરવામાં આવેલો છે. એટલા માટે એ હસ્તી કોણ છે કે જેના માટે ખુદ રસૂલ કહે છે, હુસૈન મિન્ની વ અના હુસૈન. હુસૈન મારાથી છે અને હું હુસૈનથી છું. એ હુસૈન કે જેની સિફાત અને જેના વખાણ
કુરાને કરીમથી નબીના સાથે કમ્પેર કરવામાં આવે તો ખુદાવંદી આલમ એક નબીને આવાજ દે છે, યા ઝકરિયા ઇન્ના નુબશ્શિરુકા બિગુલામિન ઇસ્મુહુ યહયા. ऐ ઝકરિયા, અમે તમને બશારત આપીએ છીએ કે તમને એક દીકરો થશે જેનું નામ યહયા હશે. તો અહીંયાથી માલુમ ઈ થયું કે જનાબે યહયા ઈ હસ્તી છે કે જેની વિલાદત પહેલા એની બશારત એમના પિતા જનાબે ઝકરિયાને અતા કરવામાં આવી હતી. પણ હુસૈન ઈ હસ્તીનું નામ છે કે આદમની ખિલકત પહેલા બશારત આપવામાં આવી હતી કે આ જમાનામાં હુસૈન આવશે અને અહીંયા કુરબાની પેશ કરશે. યહયા કે જેની બશારત એના બાપને અતા કરવામાં આવી, હુસૈનની બશારત દરેક નબીને અતા કરવામાં આવી અને દરેક નબી ઉપર વાજિબ હતું કે હુસૈન ઉપર દુરૂદ મોકલે અને એના કાતિલો ઉપર લાનત મોકલે. દુનિયામાં 3 વ્યક્તિ એવા છે કે જેની વિલાદત સામાન્ય નથી, જેમાં જનાબે યહયા, જનાબે ઈસા અને ઇમામે હુસૈન. દુનિયામાં બાળક જન્મે છે, માના પેટમાં 9 મહિના રહે છે, પરંતુ અત્યારે જોવામાં આવે છે કે અગર 6 મહિને કોઈ બાળકની વિલાદત થાય તો એ પછી જીવતું રહેતું નથી. પણ હુસૈન એ શખ્સિયતનું નામ છે, જનાબે યહયા, જનાબે ઈસા અને ઇમામે હુસૈન, કે જેમની વિલાદત 6 મહિને થઈ. અને જ્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની વિલાદત થાય છે ત્યારે નાફ કપાયેલી છે, પાકો પાકીઝા છે અને જેવા દુનિયામાં આવે છે અલ્લાહની બારગાહમાં પોતાના સરને સજદામાં ઝુકાવી દે છે. ખુદાવંદી આલમ જનાબે ઝકરિયાને કહે છે, યા ઝકરિયા ઇન્ના નુબશ્શિરુકા બિગુલામિન ઇસ્મુહુ યહયા. ખુદાવંદી આલમ ખુદ નામ રાખે છે. કહે ઝકરિયા, તમારા દીકરાનું નામ શું રાખો? યહયા. એવી રીતે જ્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામનો જન્મ થયો, જિબ્રાઈલ આવે છે અને કહે છે કે ખુદાવંદી આલમે આ દીકરાનું નામ નક્કી કર્યું છે. રસૂલે ખુદા કહે છે કે શું નામ નક્કી કર્યું છે? તો કે જેવી રીતે ઇમામે હસનની વિલાદત ઉપર આવીને કીધું હતું કે મૂસાનો ભાઈ હારૂન હતો, હારૂનના 2 દીકરા હતા, શબ્બર અને શબ્બીર. તો આનું નામ પણ શબ્બીર રાખવામાં આવે, પરંતુ તમે અરબ છો તો અરબીમાં આનું નામ હુસૈન રાખવામાં આવે. એક દરૂદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. જનાબે યહયાની સિફત એ હતી કે એ પોતાની માની છાતીથી દૂધ નથી પીધું. એને સૈરાબ કરવામાં આવતા હતા, એની ભૂખ મિટાવવામાં આવતી હતી તો એ આસમાનના ખોરાકથી એમની ભૂખ મિટાવવામાં આવતી હતી, આસમાનના દૂધથી એમને સૈરાબ કરવામાં આવતા હતા. હવે હુસૈન પણ એ હસ્તીનું નામ છે કે જેણે પણ પોતાની માનું દૂધ નથી પીધું, બલકે અરશે ઇલાહીથી એમને સૈરાબ કરવામાં આવતા રસૂલની જબાન વડે. જ્યારે પણ હુસૈનને ભૂખ લાગતી, રસૂલે ખુદા પોતાની જબાન હુસૈનના મોઢામાં રાખી દેતા અને હુસૈન રસૂલની જબાન ચૂસી અને પોતાનું પેટ ભરતા. મતલબ એ છે કે ખુદાવંદી આલમે હુસૈન માટે એક ખાસ ગઝાનો બંદોબસ્ત કરેલો હતો કે જે કોઈ આસમાન અને દુનિયાની ગઝા નહીં હતી, બલકે અરશે ઇલાહીની ગઝા હતી કે જે રસૂલના લુઆબે દાહન થકી ખુદાવંદી આલમ જારી કરતો હતો. એક દરૂદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. જનાબે યહયા એ હસ્તીનું નામ છે કે જેના કાતિલ વિશે કહેવામાં આવે છે કે એ નજીસ હતો, વલદુઝ ઝિના હતો. એવી રીતે ઇમામે હુસૈન અલૈહિસ્સલામના કાતિલ માટે પણ કહેવામાં આવે છે
કે એ પણ વલદુઝ ઝિના હતું. જનાબે યહયાને જ્યારે શહીદ કરવામાં આવ્યા ત્યારે આસમાન ખૂન રડે છે, જમીન ખૂન રડે છે. જ્યારે હુસૈનની શહાદત વાકે થઈ ત્યારે જમીન અને આસમાન ખૂન રડે છે, આંધીઓ ચાલે છે, ઝલઝલા આવે છે, નહેરે ફુરાતનું પાણી નેઝા જેટલું ઊંચું ઉછળે છે. જ્યારે જનાબે યહયાની શહાદત વાકે થઈ તો એમના કપાયેલા સરમાંથી આવાજ આવતી હતી, ઇત્તqiલ્લાહ, પરહેઝગાર બનો, અલ્લાહનો ખૌફ ઇખ્તિયાર કરો. જ્યારે હુસૈનનો સર કપાઈ ગયો તો હુસૈનના સરમાંથી સૂરે કહેફની તિલાવતની આવાજ આવતી અને આવાજ આવતી, લા હૌલ વલા કુવ્વત ઇલ્લા બિલ્લાહિલ અલીલ અઝીમ. ખુદાવંદી આલમે જહન્નમમાં એક બદતરીન તબક્કો રાખેલો છે કે જે તબક્કામાં ફકત અને ફકત જનાબે યહયા અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામના કાતિલોને રાખવામાં આવેલા છે. વિચાર કરીએ, આ ફઝીલત જે નસીબ થઈ છે એ હુસૈન ઇબ્ન અલીને જનાબે યહયા જેવી અથવા તો કહીએ કે જનાબે યહયા કરતા બહેતરીન ફઝીલત નસીબ થઈ છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ જ્યારે ઘોડિયામાં ઝૂલતા હતા, જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહા એક વખત ઇમામે હુસૈનને લઈ અને બીજા કામમાં મસરૂફ હતા. રસૂલે ખુદા પણ ઘરમાં છે. હવે ઇમામે હુસૈનને નીંદર આવવાની શરૂઆત થઈ. જનાબે સૈયદાને થયું કે લાવો મારા દીકરાને હું ફરી ઘોડિયામાં સુરાવી દઉં. જેવા સુરાવા જાય છે, ઘોડિયું ગાયબ છે, ઝૂલો દેખાતો નથી. કહે છે, યા રસૂલુલ્લાહ, એ બાબા જાન, અહીંયા હુસૈનનું ઘોડિયું હતું, એ કેમ દેખાતું નથી? ત્યારે રસૂલે ખુદા કહે છે, એ દીકરી ફાતિમા, આ હુસૈનની મંઝિલત છે કે જેમના ઘોડિયાને, જેમના ઝૂલાને ફરિશ્તાઓ આવી ઇજાઝત મેળવી અને આસમાન ઉપર ખાલી ચૂમવા માટે લઈ ગયા છે. શું સાંભળો છો? આજે સુતા નથી ને? હુસૈન એ હસ્તીનું નામ છે કે જેના ઝૂલાને આસમાન ઉપર લઈ જવામાં આવે છે. તો આજે આપણે હુસૈનની ઝરીને ચૂમીએ તો એ ફરિશ્તાની સુન્નત છે, બિદઆત નથી. કુફાનો રૂખ કરીએ આપણે. કુફામાં એક વખત દુષ્કાળ પડ્યો, વરસાદ નહીં હતો, પાણી નહીં હતું. બધા પરેશાન કે આ વખતે ખેતી નહીં સારી થાય, નદીઓ સુકાવા લાગી છે. મૌલાએ કાયનાતની હુકુમત આવે છે મૌલાએ કાયનાત પાસે કે મૌલા, તમે કામ કરો, આવો અમારા સાથે, અથવા તમે દુઆ કરો, નમાઝે વરસાદની જે નમાઝ છે એ પઢો કે ખુદાવંદી આલમ અમારા ઉપર રહેમત વરસાવે. ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કે વાંધો નહીં, પણ હું નથી આવતો. ઇમામે હુસૈનને બોલાવે છે, હુસૈન જાઓ, કારણ કે એ વરસાદની નમાઝ ગામની બહાર પડવાની હોય છે, ખુલ્લા મેદાનમાં પડવાની હોય છે, કે જાઓ અને આ નમાઝને પઢી અને દુઆ માંગો કે જેથી વરસાદ આવે. ઇમામે હુસૈન જાય છે, એ નમાઝને બરપા કરે છે, અલ્લાહની બારગાહમાં દુઆ કરે છે, વરસાદ નાઝિલ થાય છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ઘરે આવે છે અને કહે છે, બાબા, વરસાદ સારો પડી રહ્યો છે. ઇમામે અલી અલૈહિસ્સલામ એક જુમલો કહે છે, દીકરા, આજે તે કુફાવાળાઓને બધાને સહેરાબ કર્યા, જાનવરો પણ તારી દુઆથી સહેરાબ થયા, પરંતુ એક વખત આ કુફાવાળા જ હશે કે જે તારા બચ્ચાઓને પ્યાસા રાખશે, તને પ્યાસો શહીદ કરશે. આ છે હુસૈન. હુસૈન એ કરીમ હસ્તીનું નામ છે કે અગર જો એના ઘોડિયામાં ફિતરુસ આવે તો એને શફા આપે, રાહિબ આવે તો 9 દીકરા અતા કરે. આ હુસૈન એ હસ્તીનું નામ છે કે જેના માટે ખુદ રસૂલ ફરમાવે છે કે આ મારો હુસૈન જન્નતના જવાનનો સરદાર છે.
પરંતુ આજે આપણે અહીંયા ભેગા થયા છીએ, જેટલો સમય બાકી છે એમાં ઇમામે હુસૈન અલૈહિસ્સલામની અમુક સિફત ઉપર વાત કરીએ કે જે સિફત આપણા જમાનામાં બહુ જરૂરી છે. ખાસ સિફત જે છે 3 સિફત છે: બહાદુરી, શુજાઅત, પાકદામની અથવા જેને કહેવાય ઇફ્ફત, અને ત્રીજું હિકમત. આપણે શુજાઅત ઉપર વાત કરીએ. હવે આ 3 સિફત દરેક ઇન્સાન ચાહે છે કે મારામાં હોય, અને સમાજ પણ દરેક ઇન્સાનથી એ આશા રાખે છે કે આ સિફત એ ઇન્સાનમાં મોજૂદ હોય. પણ આ શુજાઅત આવે ક્યારે? બહાદુરી આવે ક્યારે? આ બહાદુરી ત્યારે આવશે. શું એક્સરસાઇઝ કરવાથી બહાદુરી આવે? કે ચાલો હું 50 કિલોના લોઢા ઉપાડું રોજ તો મારામાં બહાદુરી આવશે? ના, એનાથી શરીર મજબૂત થશે, પરંતુ બહાદુરી નહીં આવે. ઇન્સાનમાં બહાદુરી ત્યારે આવે જ્યારે એ પોતાના ગુસ્સા ઉપર કંટ્રોલ કરે. બીજી વસ્તુ, દરેક ઇન્સાન ચાહે કે હું પાકો પાકીઝા હોય, પાક દામન હોય, મારા દામનમાં કઈ ધબ્બો ના હોય. તો આ ધબ્બો ક્યારેય નહીં લાગે જ્યારે ઇન્સાન પોતાની શહેવત ઉપર કંટ્રોલ કરશે. અને ત્રીજી વસ્તુ, દરેક ઇન્સાન ચાહે છે કે હું હકીમ હોઉં, મારા વિચારો, મારા એદે એવા હોય કે જે મને કામયાબીની મંજિલ સુધી પહોંચાડે. તો આ હિકમત ઇન્સાનને ક્યારે મળશે? લુકમાન હકીમ હતા, હઝરત દાઉદને હિકમત મળી હતી. આ હકીમ ક્યારે બનેલા? જ્યારે પોતાના વિચારોને સારા બનાવેલા હતા. આ 3 વસ્તુ. આપણે પહેલી સિફત ઉપર જ વાત કરીએ કે બહાદુર કોને કહેવાય. અહીંયા દરેક ઇન્સાન પોતાની તાકાતને અજમાવવાની કોશિશ કરે છે કે જો હું કેટલો જોડાતો છું. પરંતુ બહાદુર ઇન્સાનની અમુક સિફત હોય છે કે જે ઇન્સાનમાં હોવી બહુ જરૂરી છે. અને આ સિફત ઇમામે હુસૈન અલૈહિસ્સલામમાં જોઈએ તો એ સિફત ઇમામે હુસૈનમાં મેઅરાજની બલંદી સુધી હતી. પહેલી સિફત બહાદુર વ્યક્તિની. બહાદુર વ્યક્તિની પહેલી સિફત એ હોય છે કે એ સાચું બોલતો હોય, કોઈ દિવસ જૂઠનો સહારો ના લે. જૂઠ ઇન્સાન ક્યારે બોલે? જ્યારે ફસાય ત્યારે, અથવા ફસાવવો હોય ત્યારે, કારણ કે બીજો રસ્તો ના હોય ત્યારે. આ છેલ્લું છે. હવે આના પછી શાયદ એકાદ મજલિસ હું પડું આ પ્રેમી એતાજમાં, પછી તમારાથી રોકશ જ છું. એટલે થોડીક વાત છે જે મહત્વની છે. આજની વાત એમ ના સમજો કે હું હવામાં વાત કરું છું અથવા ઇમામે હુસૈનની ફઝીલત બયાન કરવા માટે, મહેફિલને રોનક કરવા માટે હું આ વાત કરું છું. નહીં, આ સમાજને લગતી વળગતી અને સમાજનો ફ્યુચર આ વસ્તુ ઉપર બને છે. શુજાઅત, બહાદુરી. બહાદુરીની પહેલી સિફત એ છે કે ઇન્સાન કોઈ દિવસ ખોટું ના બોલે. ખોટું બોલવું ડરપોક ઇન્સાનનું કામ છે. અને આજે એ ઇન્સાન ખોટું બોલી સામેવાળાને ફસાવીને એમ સાબિત કરવા માંગે છે કે હું કંઈક કરી દીધું. નહીં, તે કંઈ નથી કર્યું, તે ડરપોક કર્યું છે. ઉમરે સાદ આશુરના દિવસે વાત કરતો હતો પોતાના સિપાહીઓને, ચાલો તૈયાર થઈ જાઓ, અગર જો તમે જીતી જશો યઝીદ પાસેથી તમને ઇનામ મળશે, અગર જો તમે શહીદ થઈ જશો તો તમારો રસ્તો જન્નત તરફ છે, રસૂલે ખુદા તમને સહેરાબ કરશે. કોણ બોલે છે? કોણ બોલે છે? ઈ ઉમરે સાદ કે જે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પાસે દેબા કરવા ગયો, ત્યારે ઇમામે હુસૈનને કહે છે મને ખબર છે કે તમને પરેશાન કરવા હરામ છે. ઇમામે હુસૈનને એવી રીતે ઓળખતો હતો કે અગર જો ઇમામે હુસૈનને કતલ કરીશ તો જહન્નમ સિવાય બીજું કાંઈ મારું ઠેકાણું નથી. એ અત્યારે પોતાના સિપાહીઓને કહે છે તૈયાર થઈ જાઓ, જીતશો તો યઝીદ પાસેથી ઇનામ, અગર હારી જશો અને શહીદ થશો તો જન્નત તમારો ઇંતજાર કરે છે. શું આ જૂઠથી ફાયદો ઉઠાવ્યો? પરંતુ એની સામે હુસૈન ઇબ્ન અલી છે,
કે શબે આશુર ચિરાગ બુજાવીને કહે છે કે ચાલ્યા જાઓ. સાંભળો છો મારી વાત? ઇમામે હુસૈન અલૈહિસ્સલામે જૂઠનો સહારો નથી લીધો. જ્યારે કે ઈ જન્નતના જવાનના સરદાર છે, છતાં પણ કીધું કે તમે ચાલ્યા જાઓ, આ લોકો મારા ખૂનના પ્યાસા છે, તમારા નહીં. જૂઠનો સહારો ડરપોક અને બુઝદિલ ઇન્સાનનું કામ છે. સાચો હોય તો ઈ હુસૈન જેવો, અબ્દુલ્લાહ ઇબ્ન આફીફ જેવો. ઇબ્ન ઝિયાદ કૂફામાં કહે છે કે હુસૈન બાગી હતા, નઉઝુબિલ્લાહ, હુસૈન આદિજી ફરી ગયા હતા. હુસૈને ઇમામે વક્ત ઉપર જે છે ખુરૂજ કર્યો. બધાને ખબર છે કે હુસૈન કઈ હસ્તીનું નામ છે. હુસૈન મિસબાહુલ હુદા છે, હુસૈન સફીનતુન નજાત છે, હુસૈનનો સફીનો અવસા અને અસરા છે, જલ્દી અને પહોળો છે, જલ્દી ચાલવા વાળો ને પહોળો સફીનો છે. તેમ છતાં આ ઇબ્ન ઝિયાદ બોલે છે, કોઈને બોલવાની તાકાત નથી. અબ્દુલ્લાહ ઇબ્ન આફીફ કે જેની એક આંખ જમલમાં ને એક આંખ સિફીનમાં ફૂટી ગઈ હતી, ઈ ઊભા થાય છે. વિચાર કરીએ, બહાદુરી ફક્ત તાકાત હોવાનું નામ નથી. બહાદુરી ઈ વસ્તુનું નામ છે કે ઈ હકની આવાજને બલંદ કરી શકે. કહે છે, એ જૂઠા, તારું ખાનદાન જૂઠું, તો શું આ બકી રહ્યો છે? હુસૈન કઈ હસ્તીનું નામ છે તને ખબર છે? કે જેના માટે રસૂલે ખુદા કીધું કે અલ હસન વલ હુસૈન સૈયદા શબાબ અહલી જન્નહ. તો પહેલી વસ્તુ કે બહાદુર ઇન્સાન ઈ છે કે ઈ ખોટું ના બોલે અને ખોટાનો સહારો ના લે. બીજી વસ્તુ, બહાદુર ઇન્સાન હંમેશા પોતાના દોસ્તો અને પોતાના મોમિન ભાઈઓ સાથે શાંત સ્વભાવ રાખતો હોય છે. એમ નથી કે પોતાના મોમિન ભાઈ સાથે પણ બાંધે અને પોતાના દોસ્તો સાથે પણ બાંધે. ના, ઇમામે હુસૈન પાસે આ સિફત એટલી મેરાજ સુધી હતી કે ખુદ ઇમામે હુસૈન કહે છે કે જેવા સાથીઓ મને મળ્યા છે એવા ના મારા નાનાને મળ્યા, ના મારા બાબાને મળ્યા, ના મારા ભાઈ હસન મુજતબા અલૈહિસ્સલાતુ વસ્સલામને મળ્યા. બહાદુર છો તમે, સાચા છો તમે, તો શાંત સ્વભાવ રાખો, જેથી તમારા દોસ્ત તમારા રે, તમારી કોમ તમારી રે. એવું ના થાય કે તમે શાંત સ્વભાવ ના રાખો અને પોતાની બહાદુરી બધા પાસે દેખાડવા જાઓ અને કોમમાં ઇખ્તલાફ થાય. ત્રીજી સિફત ઇમામે હુસૈન અલૈહિસ્સલામની, બસ આખરી વાત, જહેમત તમામ, બીજી 3 વાત મૂકી દઉં છું. ઇમામે હુસૈન અલૈહિસ્સલામની ત્રીજી સિફત અથવા બહાદુરીની ત્રીજી સિફત ઈ છે કે ઈ દુશ્મનો સામે પણ બા અખલાક હોય છે. હવે એ કયો એવો ઇન્સાન આપણને દુનિયામાં મળશે કે જે પોતાના દુશ્મનો સામે પણ અખલાકથી પેશ આવે? ઇબ્ન મુલજીમે માથામાં ઝરબત મારી અને જ્યારે એને પકડીને લાવવામાં આવ્યો, પ્યાસો હતો ભાગી ભાગીને, ઇમામને દૂધ દેવામાં આવતું, કહે છે નહીં, મારા કાતિલને આપો, જેણે મારા માથા ઉપર ઝરબત લગાડી છે એને આપો. આજે હુસૈનની વાત કરીએ. આશુરના દિવસે જ્યારે અલી અકબર શહીદ થઈ ગયા, અબ્બાસ શહીદ થઈ ગયા, કાસિમ શહીદ થઈ ગયા, બધા જ્યારે શહીદ થઈ ગયા, હુસૈન યકો તન્હા છે. એવામાં એક શામનો કમાન્ડર હતો, તબીબ ઇબ્ન કદબા, આવાજ દે છે, હલ મિન મુબારિક, છે કોઈ મારી સામે આવવા વાળું? ઇમામે હુસૈન ઘોડા ઉપર સવાર થાય છે અને આગળ વધે છે, કહે છે હું તારા સામે આવ્યો છું. આ તબીબ આવાજ દે છે, હે હુસૈન, હવે તમે તસ્લીમ થઈ જાઓ, તમારું કોઈ બાકી નથી રહ્યું, તમે આ બધા આટલા બધા માણસો સામે એકલા નહીં લડી શકો, તસ્લીમ થઈ જાઓ. નસીહત કરે છે ઇમામે હુસૈન. કહે છે હું તસ્લીમ થઈ જાઉં. જ્યારે કે અબ્બાસ અને કાસિમ શહીદ થઈ ગયા, અલી અકબર શહીદ થઈ ગયો, અલી અસ્કર શહીદ થઈ ગયો, ત્યારે ના, હયાત મિન ઝિલ્લા, અમારાથી જિલ્લત બહુ દૂર છે. તો કહે છે આવો આપણે લડાઈ કરીએ. લડાઈની શરૂઆત થાય છે. ઇમામ
એક તલવાર મારે છે ને પગમાં વાગે છે કે એ આખો લંગડો બની જાય છે, ઘોડા ઉપરથી જમીન ઉપર પડે છે, આવાજ દે છે, અલ અમાન અલ અમાન. ઇમામે હુસૈન એને તડપતા જોવે છે. હવે આ હુસૈનના અખલાક એમના દુશ્મન સામે મેદાને કારઝાર છે. ઇમામે હુસૈન ચાહત તો ત્યાં એને કત્લ કરી શકત, અને ઇમામે હુસૈનના અખલાક અને એના મર્તબામાં જરા પણ ઓછું ના થાત, કારણ કે મેદાને કારઝારમાં છે, જિહાદના મેદાનમાં છે, કંઈ ઓછું ના થાય. ઇમામે હુસૈન એ વખતે આવીને કહે છે, તબીબ શું કરું તારા સાથે? તો કે મૌલા મને જવા દો. તો કે બોલાવું તારા ફામી લોકોને કે જે તને આવીને લઈ જાય? તો કહે છે હા મૌલા, હા એ કરો તો બહુ સારું. ઇમામે હુસૈન આવાજ દે છે, એ તબીબના ફામી લોકો આવીને લઈ જાઓ, તબીબને તમારી જરૂર છે. એના દોસ્તો બિરાદરો આવે છે, તબીબને ઉઠાવીને લઈ જાય છે. બસ વાક્યો ખતમ થયો. દર્સ હુસૈનીને લેવાનો છે. યઝીદી હોય દર્સ ના લે વાંધો નહીં, પણ હુસૈની જે હુસૈનનું માતમ કરવાવાળા છે દર્સ લે કે મારી સામે મારો દુશ્મન કેમ ના હોય, મારે એની સાથે અખલાકથી પેશ આવવાનું છે. અગર જો આ વસ્તુ આપણા સમાજમાં જીવતી થઈ જાય, ના કોઈ ઇખ્તલાફ હશે, ના કોઈ પ્રોબ્લેમ. આજની રાતમાં અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ, પરવરદિગારા بحق محمد وآل محمد हमारी यहाँ महफिल ने कबूल फरमा. खुदाया बेहक मोहम्मद व आल मोहम्मद हमारा गुनाह ने कबीरा सगीरा ने माफ़ फरमा. खुदाया इमाम हुसैन ने विलादत नो वास्तो हमारी कलीला ने ना किसी बात ने कबूल फरमा. खुदाया बेहक मोहम्मद व आल मोहम्मद हमारा बराउदी बला मुसीबतों ने दूर फरमा. खुदाया बेहक मोहम्मद व आल मोहम्मद जो मोमिन ने मोमिनात परेशान हाल जो खुदा लोगों की परेशानियों ने दूर फरमा. खुदाया बेहक हुसैन इब्ने अली हमारा मायकियत आले मोहब्बत इनायत फरमा. खुदाया हमने सिरात मुस्तकीम ऊपर बाकी रहवानी तौफीक ने ताकत इनायत फरमा. खुदाया बेहक मोहम्मद व आल मोहम्मद हज़रत आयतुल्लाह सिस्तानी ने दीगर मराजियों ने सेहत व सलामती साथ लंबी उम्र इनायत फरमा. खुदाया बेहक मोहम्मद व आल मोहम्मद इमाम ज़मान अलैहिस्सलाम ना ज़ुहूर मा जल्द जल्द आजिल फरमा. अने अमन अंसार मा कुमार फरमा. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम.